સુરતમાં વધુ એક પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે। 20 વર્ષીય પરિણીતાએ લગ્નના 7 મહિનામાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ખતોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભતાર ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। 20 વર્ષીય સાક્ષી રોકડેના લગ્ન 7 મહિના અગાઉ મનોજ ખોરસે સાથે પ્રેમ લગ્ન થયા હતા, જેમાં સાક્ષી અનુસૂચિત જાતિમાંથી આવતી હતી તો બીજી તરફ મનોજ ખોરસે મરાઠી સમાજનો હતો। બંને 7 મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ પરિણીતાને તેના સાસરિયા પક્ષ દ્વારા વારંવાર જાતિભેદને લઈ અપશબ્દો બોલવામાં આવતા હોવાના પરિણીતાના પરિવારે આક્ષેપ કર્યા છે। પરિણીતાના પરિવારે જણાવ્યું કે 7 મહિના અગાઉ બંનેના પ્રેમ લગ્ન થયા હતા। બાદમાં સાક્ષીના સાસરિયા પક્ષ દ્વારા તેને વારંવાર જાતિવાદ બાબતે મહેણા તોણા મારવામાં આવતા હતા। તેના સાસુ, નણંદ તેમજ તેના પતિ દ્વારા મૃતક સાક્ષીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તે દરમિયાન ગત રોજ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા સાક્ષીનો પતિ મનોજ ક્યાંક જતો રહ્યો હતો, જેથી સાક્ષી પણ તેની પાછળ તેને શોધવા નીકળી હતી। તે દરમિયાન સાક્ષીના પરિવાર દ્વારા સાક્ષીને પોતાના ઘરે લઈ ગયા હતા, પરંતુ અચાનક તેને રાત્રે ઘરમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, જેથી પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। બાદમાં પોલીસે આવી પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। સમગ્ર મામલે પરિણીતાના પરિવાર દ્વારા આ બાબતે ખતોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાક્ષી એસસી સમુદાયમાંથી આવતી હોવાથી લગ્ન પછી તેના પતિ મનોજ ખોરસે અને સાસરિયાઓ તેને સતત માનસિક તથા સામાજિક રીતે ત્રાસ આપતા હતા। જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને તેને આ પગલું ભર્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। ખતોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે SC/ST એટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારની લાગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ કેસની બારીકીથી તપાસ કરી રહી છે। યુવતીના મોબાઈલ ફોન, ચેટ્સ, કોલ રેકોર્ડ તથા અવાજના ઓડિયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે, જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે। આપનું નામ? મારું નામ દીપકભાઈ છે। દીપકભાઈ ખરાડે। શું ઘટના ઘટી છે અને ક્યાં થયેલું છે? આ સાસનું, વરનું, નનદનું ત્રાસ છે। કયા વિસ્તારની? બટાર વિસ્તાર। બટારમાં કઈ જગ્યાએ? બટારમાં આ લોકો ટેનામેન્ટમાં રહેતા હતા, એનું વર ઉધનામાં રહેતો। શું ઘટના શું ઘટી હતી? એકચ્યુઅલી એમાં હું છે કે પેલા છોકરીને મારી ભત્રીજી થાય, મારા ભત્રીજીને એ લોકો જાત પરથી ગાળ બોલતા હતા, તું નીચ જાતની છે, તું આવી જાતની છે, આવી રીતે એને ગાળ બોલતા હતા ને ત્રણે મળીને એને મારતા હતા, હેરેસમેન્ટ, ટોર્ચર કરતા હતા। કોણ કોણ? એની નનદ, એની સાસ અને એનો વર। કેટલા વર્ષ પહેલા લગ્ન થયેલા છે? આ 7 મહિના પહેલા મેરેજ થયેલું છે, કોર્ટ મેરેજ। તો હાલ એને શું પગલું ભરેલું છે અને ક્યાં થયેલું છે? આ છોકરો અને કાલે ઉધનામાં એ લોકો રહેતા હતા, ત્યાં એમનો હસબન્ડ વાઈફ વચ્ચે કઈ વાત થઈ ગયેલી છે, તો પેલી છોકરી એને ગોદવા નીકળેલી હતી અંકલેશ્વર, અને ત્યાં નહીં મળ્યો તો છોકરી અમને સ્ટેશન પર મળી અને અમે એને ઘરે લાવ્યા। તો એને અમે પૂછ્યું તો શું હતું, તો એને અમને કીધું કે મારી સાસ મને જાતિ પરથી ગાળ બોલે છે, તું નીચ જાતની છે, તું આવી છે, અમારામાં મરાઠામાં ચાલતી નથી। પેલા ને એ કહેતી કે આને છોડી દે, ને પછી અમારી છોકરીને મગજમાં એકદમ ટોર્ચર કરતા હતા, એટલે અમારી છોકરીને અમે ઘરે લાવ્યા તો અમારી છોકરી કે મારે એના હાથે રહેવું છે, પણ અમારી ઘરે અમે બધા હોઈ ગયેલા હતા અને મારા છોકરીએ રાત્રે ફાંસો ખાઈ લીધો। જી, એના પતિનું નામ શું છે? મનોજ ખોરસે। સાસુનું નણંદનું નામ? એનો હસબન્ડ નું નામ ખબર છે, મનોજ ખોરસે, એની બેન છે અને એની મમ્મી છે। આપ શું હવે ઈચ્છો છો? હું એનો કાકા થાઉં છું, અંકલ। આપ શું માંગો છો? અમે એમ માંગ કર્યું છે કે એને આજીવન સજા હોવી જોઈએ, મોટીથી મોટી, જે કાલે ઉઠીને કોઈ જાત પરથી ગાળ ન બોલે।